હે ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું આલુ મટર પુલાવની રેસિપી। અને વટાણા બધાના ફેવરેટ હોય છે, બધાને ભાવતા જ હોય છે। તો આજે મને વિચાર આવ્યો કે હું આલુ મટર પુલાવ બનાવું અને ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે મારી રીતથી એકવાર આ રીતે જરૂરથી પુલાવ બનાવજો। ટેસ્ટમાં એકદમ લાજવાબ લાગે છે અને તમે આ પુલાવ છે બાળકોને લંચ બોક્સમાં દઈ શકો, અથવા તો તમારા કોઈ હસબન્ડ જોબ કેવી રીતે કરતા હોય તો તમે એ લોકોને નાસ્તામાં પણ દઈ શકો અને ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એ લોકોને મજા પડી જશે અને ફટાફટ બની પણ જાય છે। તો એને કઈ રીતે બનાવવું એના માટેની પ્રોસેસ જોઈ લઈએ। એના માટે મેં આ રીતની પિત્તળની તપેલી લીધી છે। મેં એમાં બનાવેલા હતા, ખૂબ જ ટેસ્ટી બન્યા હતા। એમાં તેલ લીધું છે અને એમાં આપણે જીરું ઉમેરશું, 1/2 ટીસ્પૂન જેટલું, અને એમાં આખા મસાલા એડ કરવાના છે। એમાં તજનો ટુકડો, 2 લીલી ઇલાયચી, 1 ચક્રફૂલ એડ કરેલું છે અને 1 જાવંત્રી એડ કરશું, અને 1 મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરશું, અને લસણ અને આદુની પેસ્ટ ઉમેરવાની છે 2 ચમચી જેટલી। અને પછી બધી જ વસ્તુને આપણે એકવાર સાતળી લેવાની છે અને એનો થોડો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે એને સાતળશું। અને તમે જોઈ શકો છો કે સાતળાઈ ગયું છે। અને હવે મેં 2 મીડિયમ સાઇઝના બટેકા લીધા હતા અને એને આવી રીતે છાલ ઉતારીને ક્યુબમાં કટ કરી લીધા હતા, અને 1 સમારેલું ટમેટું એડ કરશું, અને લીલું ને લાલ મરચું એડ કરવાનું છે, અને મેં 1 નંગ જેટલું લીધું હતું, અને લીલા વટાણા એડ કરશું 1/2 કપ જેટલા, મેં કાચા જ લીધા છે। અને પછી એમાં મસાલા કરવાના છે, તો હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું એડ કરશું, અને આમાં આપણે રૂટીન મસાલા એડ કરશું તો પણ આ પુલાવ છે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। મસાલા એડ કરીને આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આ મિક્સ થઈ જાય પછી આપણે એમાં પલાળેલા બાસમતી ચોખા ઉમેરશું, અને મેં 1 બાઉલ જેટલા લીધા હતા, અને ચોખાને મેં ગરમ પાણીમાં અડધા કલાક માટે પલાળી દીધા હતા। તમે પલાળીને ચોખા એડ કરશો એટલે એકદમ સરસ ટેસ્ટી છૂટો પુલાવ તૈયાર થાય છે। અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, અને ગરમ મસાલો એડ કરશું 1/2 ટીસ્પૂન જેટલો, અને એમાં પાણી એડ કરશું આપણે 1.5 બાઉલ જેટલું। 1.5 બાઉલ તમે આ મેઝરમેન્ટ ફોલો કરશો એટલે પરફેક્ટ જ પુલાવ બનશે। અને લાસ્ટમાં આપણે લીંબુને સ્ક્વીઝ કરીને એડ કરી દઈશું, એનાથી એકદમ સરસ પુલાવ થાય છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે અને એકદમ છૂટો પુલાવ તૈયાર થશે। અને તમે આ રીતનું પાણીનું મેઝરમેન્ટ ફોલો કરશો એટલે પરફેક્ટ પુલાવ જ બનશે। અને આ બધી જ વસ્તુને મિક્સ કરી આપણે એને કૂક કરી લેશું, અને તમે જોઈ શકો છો કે આપણો પુલાવ છે એકદમ તૈયાર છે। એને આપણે ફટાફટ સર્વ કરી લઈશું, અને મસાલા દહીં સાથે અથવા તો રાયતા સાથે આ પુલાવ છે એકદમ ટેસ્ટી લાગે છે। તમે ઘરે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો તમે હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો। અને જે લોકોને પુલાવ બહુ ભાવતા હોય છે અથવા તો રાઈસ બહુ ભાવતા હોય છે એના સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।